ગુજરાતની જનતા પર ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવનો મોટો બોજ ઝીંકાતા મધ્યમ અને ગરીબ વર્ગમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયાને પાર પહોંચી જતા સ્થાનિક લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। ડીઝલના ભાવ વધારાના કારણે આગામી સમયમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે। આ પરિસ્થિતિમાં લોકોને મનમોહન સિંહ સરકારના શાસનને યાદ કરતા જણાવ્યું છે કે ત્યારે ક્રૂડ ઓઇલના આજના જેટલા જ ભાવ હોવા છતાં પેટ્રોલ 65 રૂપિયા લીટર મળતું હતું। જનતાની માંગ છે કે રાજ્ય સરકારે પોતાના ટેક્સની આવક ઘટાડીને પ્રજાને રાહત આપવી જોઈએ, જ્યારે કેટલાક વાહન ચાલકો કટાક્ષ પણ કરતા જોવા મળ્યા। મોટા લોકો છે, આમ તો કોઈ ફરક પડવાનો નથી। કાલે બી નતો પડતો, આજે બી નતો પડતો। જે વચ્ચેની ગાળાની પબ્લિક છે, જે ગરીબ પબ્લિક છે, જે ગામડાઓમાંથી બહાર પબ્લિક આવી રહી છે, એ લોકોને બી પાછળ લોકોને બહુ અસંખ્ય લોકો હેરાન થઈ રહ્યા છે। બરાબર, તો સરકારને આના માટે કંઈ વિચારવું જોઈએ। ખોટી રીતે ભાવ વધારા ના કરવા જોઈએ। અછત છે પેટ્રોલની, તો સમય સંજોગે ઘરેથી 5 જણા નીકળતા હોય તો 3 જણા નીકળવા જોઈએ, પણ પેટ્રોલનો ભાવ ખોટી રીતે ના વધારવો જોઈએ। મોંઘવારી આ સ્લો પોઈઝન જેવી રીતે પેટ્રોલના ભાવ વધી રહી છે। જનતાના પેટમાં ખરેખર આ ભાવ વધારો કેમ દુખતો નથી એ જાણવું રહ્યું। બાકી આ ખરેખર એક દુઃખદ બાબત છે કે છેલ્લા 10 દિવસમાં સતત આ ચોથી વખત આજે ભાવ વધારો થયો છે આજ સવારે। એટલે એ ખાસ જોવું રહ્યું। અને જે જૂની સરકારની વાતો કરીને લોકોને બતાવવામાં આવે છે, પણ જૂની સરકારમાં જે વખતે ક્રૂડ ઓઇલનો ભાવ હતો એ જ પ્રમાણે આજે ક્રૂડ ઓઇલનો ભાવ છે તે મુજબ પેટ્રોલના ભાવ નથી। બોજ તો કેવું છે કે હવે યુદ્ધના લીધે જે અસર થઈ છે, બરાબર, એ પૂરા દુનિયામાં થઈ છે, આપણે ખાલી ભારતમાં નથી થઈ। અને ભાવ તો અત્યારે 103 હોય, 150 હોય કે 200 હોય, જો દેશ હિત માટેની વાત આવે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ। ખાસ જો આગામી સમયમાં 150-200 ભાવ થાય તો આપણને વાંધો નહીં આવે। 500 સુધી કંઈ વાંધો નહીં, પછી ઈવી લઈ લેશું।